સ્વાધ્યાયનો 21મો દાખલો. પ્રશ્ન 9.10 માં સંપાત થતી અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેમી. પ્રશ્ન 9.10 છે તેની અંદર બહિર્ગોળ લેન્સ છે અને તેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર આપેલી છે અને બીજો અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. હવે આ બંને લેન્સો જે છે તેની વચ્ચે 8 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે અને પછી કહે છે કે સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. તો એના માટે આપણે પ્રકાશના સમાંતર કિરણો બહિર્ગોળ પર આપાત થાય છે અને ત્યાંથી વક્રીભવન થઈને અંતર્ગોળમાંથી પસાર થઈ, એટલે કે બહિર્ગોળ લેન્સ માટે પહેલે જો પ્રકાશનું સમાંતર કિરણ પ્રથમ બહિર્ગોળ લેન્સ પર આપાત થતું હોય તો લેન્સના સમીકરણ પરથી 1/f = 1/v - 1/u. હવે અહીંયા સમાંતર કિરણ છે એટલે ઇન્ફિનિટી આપાત કિરણ વિરુદ્ધ દિશામાં તો માઇનસ લો. v1 શોધવાનું છે. f1 30 સેન્ટીમીટર કિંમત મૂકીએ આ તો 0 થઈ ગયું. તો v1 બરાબર 30 સેન્ટીમીટર થશે. એટલે બહિર્ગોળ લેન્સનું આભાસી પ્રતિબિંબ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે બહિર્ગોળ લેન્સનો જે પ્રતિબિંબ મળેલું છે તે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે. તો બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ અંતર્ગોળ માટે વસ્તુ બને છે. માટે વસ્તુ અંતર u2. તો આપણે વસ્તુ અંતર અહીંયાથી ગણવાના ને, તો અહીંયાથી 30 સેન્ટીમીટર, અહીંયાથી કેટલું તો 30 - 8 કરી નાખીએ કેટલા થાય 22 સેન્ટીમીટર. અને આપાત કિરણની દિશામાં છે એટલે પ્લસ. v2 શોધવાનું છે અને f2 જે છે -20 સેન્ટીમીટર થશે. તો લેન્સના સમીકરણ પરથી 1/f2 = 1/v2 - 1/u2. f2 કેટલો છે -20. v2 શોધવાનો છે. u2 કેટલો છે 22. પેલી બાજુ લઈ જઈએ તો 1/v2 = 20 માઇનસ બાજુ આવશે તો પ્લસ. હવે આની પાસે 2 છે, આની પાસે 2 છે, બટ આની પાસે 11 નથી તો એને 11 વડે મલ્ટીપ્લાય કરીએ. આની પાસે 10 નથી અને છેદમાં 11 × 2 = 22 એટલે -1/220. તો v2 બરાબર 220 સેન્ટીમીટર અંતરે મળશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે એ અંતર કેન્દ્રથી ગણવાનું છે. તો બંને લેન્સના કેન્દ્રથી અંતર એટલે કે 220 - 4 અહીંયા ને 4 થાય ને, તો 216 સેન્ટીમીટર અંતરે મળશે. બરાબર. હજુ એક પાર્ટ થયો પહેલાનો, હજુ પહેલાનો
बीजो पार्ट गणुं छुं, लखी लो। અહીં પ્રશ્ન 9.10 માં સંપાત થતી અક્ષ પર બેલેન્સ માટેની ગણતરી આપણે કોના માટે કરી? પ્રકાશનું કિરણ આ તરફથી બહિર્ગોળ પર પહેલે પડે છે તે રીતે. હવે આપણે જોવાના છે કે પ્રકાશનું કિરણ અંતર્ગોળ પર પડે પહેલા, તો તે રીતે ગણતરી કરીએ તો જવાબ શું મળશે? હવે આપણે પ્રથમ અંતર્ગોળ તરફથી એટલે કે પ્રથમ આપણે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય અને પછી આગળ વધે છે, બરાબર? તો પ્રકાશના સમાંતર કિરણ અંતર્ગોળ પર લેન્સ પર પડે ત્યારે વસ્તુ અંતર આપણે ક્યાંથી ગણવાના? આ તરફથી. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તો -∞. V1 શોધવાનું છે અને F1 -20. તો લેન્સના સમીકરણ પરથી 1/F1 બરાબર 1/V1 -1/U1. આ કેટલો છે? -20. આ કેટલો છે? -∞. તો 0 થઈ જવાનું. તો V1 બરાબર -20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અંતરે મળશે, બરાબર? તો હવે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ વડે જે મળેલું છે તે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે. તો અંતર્ગોળ વડે મળતું વાસ્તવિક સાચું પ્રતિબિંબ બહિર્ગોળ માટે વસ્તુ બને છે. માટે એના માટે U2 કેટલો થશે? તેમાંથી પાછા 8 કટ કરી નાખો તો 20. પણ એ તો આપાત કિરણની દિશામાં છે, તો 20 માંથી 4 કમ કેટલા થઈ ગયા? 16 સેન્ટીમીટર. V2 શોધવાનું છે. F2 કેટલું છે? 30 સેન્ટીમીટર. તો લેન્સના સમીકરણ પરથી 1/F2 = 1/V2 - 1/U2. F2 કેટલો છે? 30. U2 કેટલો છે? 16. સોરી, 20 - 8 એટલે કે -28. આ -28 થશે. 1/V2 બરાબર 1/30 પ્લસ છે તો તે બાજુ જશે તો માઇનસ. 30 ને પેલા 28. 28 - 30 ભાગ્યા 30 ગુણ્યા 28. તો V2 બરાબર 8 તરી 24 4 કરી 2 6. 8 તરી 24 4 કરી 2 3 દુ 6 અને 8 ને 40 છેદમાં -2. તો V2 બરાબર 420 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે. અને આપણે મધ્યબિંદુથી ગણવાનું છે. બંને લેન્સના મધ્યબિંદુથી અંતર તો 420 - 4 તો 416 સેન્ટીમીટર. અગર પ્રકાશનું કિરણ આ બાજુથી પહેલા આપાત થશે તો તે પરાવર્તન થઈને મધ્યબિંદુથી એટલે કે સંયોજનથી 416 સેન્ટીમીટર અંતરે લખી લો. હવે 9.21 નો બી ઉપરયુક્ત એટલે કે એમાં 1.5 સેન્ટીમીટર. એમાં શું હતું? લેન્સ
અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ બે હતા. બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે? એનાથી 40 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકેલી છે અને એ વસ્તુની ઊંચાઈ 1.5 સેન્ટીમીટર છે. તો આપણે તેની મોટાની અને પ્રતિબિંબ બે લેન્સના સંયોજનના સંદર્ભમાં કહેવાનું છે. ચાલો તો પ્રથમ બહિર્ગોળ લેન્સ માટે વાત કરીએ તો f1 બરાબર પ્લસ 30 સેન્ટીમીટર અને વસ્તુ અંતર આપાત કિરણ વિરુદ્ધ દિશામાં એટલે -40. પ્રતિબિંબ શોધીએ તો 1/f1 -1/u1 30 -40 +40 1/u1 બરાબર 1/30 40. આ બાજુ 4 બાજુ મલ્ટીપ્લાય કરીને 3 આવે છેદમાં 120 સેન્ટીમીટર અંતરે આપણને પ્રતિબિંબ મળે છે. હવે આના માટેનો આપણે મોટવણી કેટલી થશે? તો તેની મોટવણી અને m1 કહીએ તો v/u. v કેટલો મળ્યો છે? 120. u કેટલો છે? -40. પ્લસ કહીએ તો m1 બરાબર 3. હવે બહિર્ગોળ લેન્સનો વડે મળતું પ્રતિબિંબ આભાસી અંતર્ગોળ માટે વસ્તુ બને છે માટે વસ્તુ અંતર u2 બરાબર 120 માંથી 8 કટ કરી નાખો કેટલા થાય? 112. અને f2 -20 સેન્ટીમીટર. તો v2 ફાઇન્ડ કરીએ તો લેન્સનું સમીકરણ 1/f2 = 1/v2 - 1/v2. તો v2 = +112 -20 છેદમાં 20 × 112. તો v2 બરાબર 112 × 20. 112 માંથી 20 જાય તો 93. બરાબર છે. ગણતરી કરી શકીએ પણ આમ લખીએ તો બી ચાલે. અને જો કરવું હોય તો v2 બરાબર કરો 112 × 20 ભાગ્યા 92 કરીએ તો તે લગભગ 124 જેવું થાય. હવે અહીંયા એક મિસ્ટેક છે, -20 છે તો 112 અહીંયા માઇનસ આવે છે પ્લસ હશે એટલે અહીંયા માઇનસ થઈ જશે તો -0.224.9 આટલું થશે. -24.9 સેન્ટીમીટર જેટલું થશે. હવે એની મોટવણી શોધીએ v2 આપણે આમ લખી દઈએ 112 × 20 92. બરાબર. આપણે v2 ને u2 કેટલો છે? 112 કટ કરી નાખીએ તો 20/92. ચલો 20/92 કરીએ. 20/92 કરીએ તો 0.217. તો m2 કેટલો આવી ગયો? 0.217. m1 કેટલો આવી ગયો? 3. તો સંયુક્ત મોટવણી ત્રણ ગુણ્યા 0.217 કેટલા થાય? 0.65
651